પરમાર ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકાના સહયોગથી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા તેમજ થેલાનું વિતરણ કરાયું હતું. દામનગરના પરમાર ટ્રસ્ટ સુરતના ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રાલી મોભી ધીરુભાઈ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકાના સહયોગથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા થેલા વિતરણનો મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે પ્રારંભ કરાયો હતો. દામનગર શહેરની સરકારી શાળાઓમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂલ સ્કેપ ચોપડા તેમજ નોટબુક થેલા વિતરણ માટે પરમાર ટ્રસ્ટ સુરત દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા તેમજ થેલા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રાલી મોભી ધીરુભાઈ નારોલા સુંદર સંદેશો આપતા જણાવ્યું હતું કે યુવાનીમાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો ઘડતરમાં છાંયો મળશે નહીં. પરમાર ટ્રસ્ટના ભરતભાઈ માંગુકીએ જણાવ્યું હતું, વિદ્યારૂપી ધન કોઈ ચોરી શકતું નથી કે ભાઈઓ ભાગ પડાવી શકતા નથી. છે કેસમી ગુજરાતી સાથે નટુલાલ ભાટિયા, દામનગર. આજરોજ દામનગર ખાતે મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ દ્વારા ઉદારદિલ દાતા રત્ન ધીરુભાઈ નારોલા નાની વાવડીના સામાન્ય ખેડૂત પરિવારના આ વ્યક્તિ આર્થિક ઉન્નત છે, પણ એ વ્યક્તિ ગમે એટલો વિકસે પણ એ વતનને ક્યારે વિસરી શકે નહીં. આ વિસ્તારના શિક્ષણ માટે સતત કેળવણી માટે ચિંતિત દાતા તરફથી દર વર્ષે જે નોટબુક મોકલવામાં આવે છે, આ વખતે પણ પરમાર ટ્રસ્ટ સુરત દ્વારા ધીરુભાઈ નારોલાના આર્થિક સહયોગથી દામનગર મણિભાઈ પુસ્તકાલયને જે નોટબુક મોકલવામાં આવી એ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે ઘટાટોપ વૃક્ષ ગામના પાદરમાં ઉભેલું હોય તો તે છાંયો અને ફળ બંને આપે. એ યુક્તિએ ધીરુભાઈ નારોલા તરફથી જે આ વિદ્યાનું આર્થિક ઉન્નત માટેનો જે સહયોગ પ્રાપ્ત થયો છે તે ચોક્કસ કહી શકાય કે અન્નદાનથી પણ વિદ્યાદાન ચડિયાતું છે, કારણ કે અન્ન ક્ષણિક તૃપ્ત કરી શકે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરી શકે છે. આ દાતા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી અમારી સંસ્થા વ્યક્ત કરે છે. હસ્તો